हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરી રહેલા મારા કોમ્પ્યુટર આઈસીટી અને ઈસી ના વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 1 ની અંદર અભ્યાસ કરેલા આઈટી ના વિદ્યાર્થી મિત્રો અને સેમેસ્ટર 4 ની અંદર અભ્યાસ કરી રહેલા મારા ઇલેક્ટ્રિકલ ના વિદ્યાર્થી મિત્રો, જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ આવે છે એની જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે એનો પાર્ટ નંબર 4 લોજિક ગેટનો પાર્ટ નંબર 4, જેમાં મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે NOR ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ। એક્ઝામમાં પૂછાવાની સૌથી વધારે ગેરંટી છે નાન્ડ ગેટ અને NOR ગેટ। નાન્ડ ગેટ ઓલરેડી મેં આગળ સમજાવી દીધો છે, હજી સુધી ચેક નથી કર્યો તો પહેલા એક ચેક કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ફટાફટ ચેક કરી લેશો। બીજું ખાસ, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો, NOR ગેટ અને નાન્ડ ગેટ આ બંને યુનિવર્સલ ગેટ છે। બંનેમાંથી એકનો એક્ઝામ્પલ અથવા એકની સર્કિટ ડ્રો કરવાની 100% પેપરમાં પૂછાય છે, ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કરવાની ફરજિયાત છે। નાન્ડ ગેટ મેં સમજાવી દીધો છે, આજે વાત કરવાના છે NOR ગેટમાં। બીજું ખાસ કે આપણા વોટ્સઅપ ગ્રુપ જે સ્ટડી રિલેટેડ મટીરિયલ છે, વોટ્સઅપ ગ્રુપનું એ વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો। અને આ જે ઇન્ફોર્મેશન છે, આ પીડીએફઓ જે મેં એની અંદર શેર કરતા હોઈએ છીએ, તો ફટાફટ જોઈન થઈ જશો જેથી તમને દરેક ઇન્ફોર્મેશન સ્ટડી રિલેટેડ દરેક ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે। બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણા ટોટલી કોર્સ લોન્ચ કરેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો હજી સુધી તમે કોર્સ પરચેસ ના કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, જેમાં વિડીયો છે, પીડીએફ છે, મોસ્ટ આઈએમપી છે, સુપર 30 છે, વિથ આન્સર છે, એના પેપર્સ છે, એના મોડલ પેપર છે, દરેક વસ્તુ એની અંદર અવેલેબલ છે। હવે આજનો વિડીયોની અંદર વાત કરીએ NOR ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ। તો પહેલા ફંડામેન્ટલમાં NOR ગેટ સમજી લઈએ, NOR ગેટ શું કામ કરે છે। ચલો, મેં NOR ગેટ વિશે તમને સમજાવ્યું છે। NOR ગેટનું ટ્રુથ ટેબલ જેટલાને આવડતું હોય એની ડેફિનેશન છે વિદ્યાર્થી મિત્રો, તમે મને કોમેન્ટ કરી આપશો। ચલો, શું ડેફિનેશન થશે મેં તમને શીખવાડી છે। તો NOR ગેટ બેઝિકલી વાત કરીએ તો એ બે ઇનપુટ, મિનિમમ બે ઇનપુટ પર કામ કરે છે, મિનિમમ 2 ઇનપુટ પર કાર્ય કરે છે। બે ઇનપુટ તો મિનિમમ રિક્વાયરમેન્ટ છે, એટલે a પ્લસ b નું કોમ્પ્લિમેન્ટ કરશે, એટલે સરવાળો અને એનું કોમ્પ્લિમેન્ટ થશે। હવે જ્યારે બંને ઇનપુટ લો હશે ત્યારે આઉટપુટ હાઈ આવશે, જ્યારે એક ઇનપુટ હાઈ હશે ત્યારે આઉટપુટ લો મળશે। આ NOR ગેટનું ટ્રુથ ટેબલ છે। સિમ્પલ ભાષામાં કહો તો અહીંયા 0 + 0 0 0 નું કોમ્પ્લિમેન્ટ 1। ઓકે, અહીંયા 0 રાખું છું અને 1 કરું, 0 + 1 1 1 નું કોમ્પ્લિમેન્ટ 0, 1 + 0 0 1 1 નું કોમ્પ્લિમેન્ટ 0, 1 + 1 1 1 નું કોમ્પ્લિમેન્ટ 0। એટલે જ્યારે બંને ઇનપુટ લો હશે ત્યારે આઉટપુટ હાઈ મળશે, એક ઇનપુટ હાઈ હશે ત્યારે આઉટપુટ લો મળશે। પણ મારે NOR ગેટ થી બધા જ ગેટ એટલે કયા કયા ગેટ બનાવવાના છે, તો પહેલો મારે બનાવવાનો છે NOT ગેટ। ચલો, NOT ગેટ નું કામ શું? a y = a બાર। એના પછી બનાવો છે મારે AND ગેટ। AND ગેટ નું કામ શું મિત્રો? y = a * b બનાવો છે, કોનાથી? NOR થી। એ જ પ્રમાણે મારે OR ગેટ બનાવો છે। OR ગેટ નું કામ શું? OR ગેટ નું કામ શું? y = a + b। અને મારે NAND ગેટ બનાવવો છે। NAND ગેટ NOR થી બનાવવો છે, તો y = a * b નું કોમ્પ્લિમેન્ટ। આટલા ગેટ બનાવવા છે। પછી XOR અને XNOR પછી જોઈએ, તો પહેલા આટલા 4 ગેટ્સ મારા બનાવવા છે। શાનાથી બનાવવા છે? NOR થી। તો સ્ટાર્ટ કરીએ NOR થી બનાવવાના વિદ્યાર્થી મિત્રો। ઓકે, તો ફર્સ્ટ આપણે ડિઝાઇન કરીએ છે NOR ગેટ એટલે કે NOT ગેટ ડિઝાઇન કરીએ છે। શાનાથી? NOR ગેટ એઝ NOT ગેટ। હવે NOR ગેટ એઝ અ NOT ગેટ બનાવવો છે, તો ફર્સ્ટ અહીંયા મારે NOR ગેટ બનાવવો છે। NOT ગેટ નો સિમ્બોલ જોઈ લઈએ। NOT ગેટ શું કરે છે? એક ઇનપુટ હોય છે, અહીંયા a ઇનપુટ આપો, y = a બાર મળે છે। એનું ટ્રુથ ટેબલ જોઈએ તો ટ્રુથ ટેબલ એકદમ ઈઝી છે, એક જ ઇનપુટ છે એટલે શું થશે? અહીંયા એક ઇનપુટ એક આઉટપુટ છે, એટલે અહીંયાથી તમે a આપશો, y = a બાર મળશે, 0 1 1 નું 0। ઓકે, તો મારે એ સર્કિટ શાનાથી ડ્રો કરવી છે? NOR થી ડ્રો કરવી છે। તો જે પ્રમાણે નાન્ડમાં કરતા હતા કે એક ઇનપુટ ડબલ વાર આપી દઈશું, એ જ રીતે અહીંયા એક ઇનપુટ ડબલ વાર આપી દેશો, એટલે તમને આઉટપુટ અહીંયા a આપશો તો y = a બાર મળશે, એવું મારે સર્કિટ કહે છે। પણ એનું ટ્રુથ ટેબલ જોઈ લઈએ। ચલો, ટ્રુથ ટેબલ ઉપરથી આપણને વધારે આઈડિયા આવશે। અહીંયા a ઇનપુટ આપું છું, y = a બાર મળે છે કે નહીં એ પોસિબલ, એ પછી ચેક કરી લઈએ। ચલો, અહીંયાથી પહેલા હું 0 આપું છું, અહીંયા હું 0 આપીશ એટલે અહીંયા 0 જશે, અહીંયા 0। આ ગેટ શું કામ કરશે? 0 + 0 0 નું કોમ્પ્લિમેન્ટ 1 કરી આપશે, એટલે આઉટપુટ મને 1 આપશે, અહીંયા 1 મળી જશે। ઓકે, હવે હું અહીંયા 1 આપીશ એટલે અહીંયા 1 આવશે, અહીંયા 1 આવશે। 1 + 1 1 1 નું કોમ્પ્લિમેન્ટ 0, એટલે હું જ્યારે 1 આપીશ ત્યારે આઉટપુટ મને શું મળશે? 0 મળશે। તો આ સેમ ટુ સેમ ટ્રુથ ટેબલ કોના જેવું છે?
નોટ જેવું છે. તો આ જે સર્કિટ છે શું કહેવાય છે? નોર ગેટ એઝ અ નોટ ગેટ. નોટ ગેટ ડ્રો કરવો છે તો નોર થી તો એક ઇનપુટ ડબલ વાર આપી દો. સિમ્પલ લોજિક સર્કિટ ફરીથી હું અહીંયા ડ્રો કરું છું, જોઈ લેજો. અહીંયાથી તમે એક ઇનપુટ ડબલ વાર આપી દેશો એટલે તમારી આ જે સર્કિટ થઈ ગઈ એ થઈ ગઈ તમારી નોટ ગેટની. શોની થઈ ગઈ? નોટ ગેટ. ઓકે, શાની થઈ ગઈ? નોટ ગેટની સર્કિટ થઈ ગઈ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો નાન્ડ ગેટ એઝ અ નોટ ગેટ આવડશે. ઓકે, અહીંયા તમે લખી શકો છો એક ગેટ્સ ની રિક્વાયરમેન્ટ છે, વન ગેટ રિક્વાયરમેન્ટ, વન ઇનપુટ ટ્વિસ્ટ કરવામાં આવે છે એટલે એક ઇનપુટ મેં બે વાર આપવામાં આવે છે. એક આઉટપુટ હોય છે, આઉટપુટ y બરાબર a બરાબર y બાર હોય છે. ઓકે, તો આ રીતના તમે બતાવી શકો છો. ઓકે, એના પછી વાત કરીએ નેક્સ્ટ ગેટ છે મારો નાન્ડ ગેટ એઝ અ NAND gate as a OR gate. ચલો OR gate બનાવો છે. પહેલા તો OR gate નું ફંક્શન શું છે? OR gate નું સિમ્બોલ જોઈ લઈએ. તો આ OR gate છે, એનો સિમ્બોલ છે y બરાબર a, બુલિયન એક્સપ્રેશન છે a પ્લસ b. અહીંયા હું a આપું છું, અહીંયા b આપું છું. તો વિદ્યાર્થી મિત્રો મારો NOR ગેટ ની વાત કરીએ તો NOR ગેટ નું તો સિમ્પલ છે, એના જેવું જ છે. NOR ગેટ નું ખાલી બાર છે, પ્લસ તો છે, બાર છે એટલે બાર હટાવવું છે. બાર લાવવા માટે શાનો યુઝ કરીએ છીએ? નોટ નો યુઝ કરીએ છીએ. અને બાર હટાવવા માટે શાનો થઈ જશે? નોટ નો થઈ જશે. તો સિમ્પલ અહીંયા મારે OR ગેટ દોરવો છે. તો OR ગેટ કઈ રીતના દોરાશે સમજો. એક પહેલા હું NOR ગેટ લઈશ અહીંયા. ચલો આ NOR ગેટ લઈ લીધો. અહીંયા મને આઉટપુટ મળશે a, અહીંયા b. અહીંયા મને આઉટપુટ મળશે a પ્લસ b બાર. હવે હું એક ઇનપુટ આ પાછો નોટ ગેટ લઈ લીધો, એક ઇનપુટ ડબલ વાર આપી દો એટલે આ નોટ ગેટ થઈ ગયો. તો આ થઈ ગયું મારું y બરાબર a પ્લસ b. y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b થઈ જશે. ઓકે, તો આ જે સર્કિટ થઈ ગઈ એક ઇનપુટ બીજા મળે ડબલ વાર તમે નોર ગેટ યુઝ કરો છો તો નોર ગેટ એઝ અ ઓર ગેટ તરીકે કામ કરે છે. ઓકે, હવે OR ગેટ નું ટ્રુથ ટેબલ જોઈએ. અહીંયા ટ્રુથ ટેબલ સાચું પડે છે કે નહીં એ જોઈ લઈએ. ચલો ટ્રુથ ટેબલ જોઈએ તો અહીંયા a ઇનપુટ છે, અહીંયા b ઇનપુટ છે અને y બરાબર અહીંયા a પ્લસ b ફાઇનલ આઉટપુટ મળે છે કે નહીં એ આપણે એકવાર ચેક કરી લઈએ. ઓકે, ચલો બે ઇનપુટ છે એટલે 0 1 0 1 ચાર કન્ડિશન થઈ જશે. ચલો અહીંયા હું 0 આપું છું, અહીંયા 0, 0 પ્લસ 0 0, 0 નું કોમ્પ્લિમેન્ટ 1, અહીંયા 1 આવી ગયું, અહીંયા 1, 1 પ્લસ 1 1, 1 નું કોમ્પ્લિમેન્ટ 0 એટલે 1 પ્લસ 1 0 થઈ ગયું. ઓકે, પહેલી કન્ડિશન સાચી. આનું ટ્રુથ ટેબલ શું હતું? a b અને y 0 1 0 1 0 1 1 0 પ્લસ 0 0 0 પ્લસ 1 1 1 અને 1. આ શાનું ટ્રુથ ટેબલ છે? OR નું ટ્રુથ ટેબલ છે. ઓકે, શાનું ટ્રુથ ટેબલ છે? OR નું ટ્રુથ ટેબલ છે. તો એ ટ્રુથ ટેબલ અહીંયા સાચું પડે છે કે નહીં એ ચેક કરવાનું છે. ચલો હવે હું આને 0 રાખું છું, આને 1 કરું છું તો 0 પ્લસ 1 1 1, અહીંયા 1 નું કોમ્પ્લિમેન્ટ 0 થઈ જશે. ઓકે, અહીંયા શું આવશે? 0, અહીંયા 0, 0 પ્લસ 0 0, 0 નું કોમ્પ્લિમેન્ટ શું થઈ જશે? 1 એટલે આઉટપુટ 1 મળશે મને. ચલો બીજી કન્ડિશન મારી રાઈટ થઈ ગઈ. ઓકે, ચલો એના પછી આને હું 1 કરું છું, આ 1 થઈ ગયો, આ 0, 1 પ્લસ 0 1, 1 નું કોમ્પ્લિમેન્ટ 0, 0 પ્લસ 0 0, 0 નું કોમ્પ્લિમેન્ટ 1 તો અહીંયા પણ 1 આવી જશે. અને બંને 1 1 કરીએ એટલે 1 પ્લસ 1 1, 1 નું કોમ્પ્લિમેન્ટ 0, 0 પ્લસ 0 0, 0 નું કોમ્પ્લિમેન્ટ 1. તો આ થઈ ગયું મારું ટ્રુથ ટેબલ. સેમ ટુ સેમ થઈ ગયું. તો નોર ગેટ થી OR ગેટ બનાવવો હોય તો બે સિક્વન્સમાં મૂકી દેશો એટલે OR ગેટ બની જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા બે ગેટ યુઝ થાય છે. ફર્સ્ટ ગેટ છે નોર ગેટ તરીકે કામ કરે છે, સેકન્ડ ગેટની જે સર્કિટ છે નોટ ગેટ તરીકે કામ કરે છે. એટલે જ્યારે પણ સર્કિટ દોરવાની થાય ત્યારે સિમ્પલ આ રીતના સર્કિટ ડ્રો કરી દઈશું. નોર ગેટ થી OR ગેટ બતાવવો છે તો સિમ્પલ તમે આ રીતના ગેટની સર્કિટ યુઝ કરી શકો છો. અહીંયા a અને b આપશો તો y બરાબર a પ્લસ b મળી જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ ગયું નોર ગેટ એઝ અ OR ગેટ. ઓકે, ચલો એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એન્ડ ગેટ. નેક્સ્ટ છે મારો નોર ગેટ એઝ એન્ડ ગેટ. ચલો એન્ડ ગેટ નું કામ શું? પહેલા એન્ડ ગેટ નું કામ. તો એન્ડ ગેટ નું સિમ્બોલ છે. એન્ડ ગેટ નું કામ શું? y બરાબર a into b. ચલો અહીંયા a આ b તો આ a b અને y બરાબર a into b 0 1 0 1 0 0 1 1 0 into 0 0 0 into 1 0 0 into 1 0 0 into 1 into 1 1. જ્યારે એક ઇનપુટ હાઈ હોય ત્યારે એક ઇનપુટ લો હોય ત્યારે આઉટપુટ લો મળે છે, બંને ઇનપુટ હાઈ હોય ત્યારે આઉટપુટ હાઈ મળે છે. એ મારો એન્ડ ગેટ કાર્ય કરે છે. ક્લિયર? તો હવે આપણે એ સર્કિટ મારે ડ્રો કરવી છે નોર થી. ગેટ યુઝ કરવાનો છે નોર નો.
પણ મને ફંક્શન મળવું જોઈએ, એન્ડ નું ફંક્શન મળવું જોઈએ. તો સિમ્પલ વસ્તુ ધ્યાન રાખજો. અહીંયાથી એ ઇનપુટ લઉં છું, એને હું નોટ ગેટ બનાવી દઉં છું. ડી મોર્ગન લો નો યુઝ થવાનો છે અહીંયા. ચલો અહીંયા મેં ગેટ લઈ લીધો, આ થઈ ગયો મારો નોટ ગેટ, એટલે એ બાર આવી ગયો. અહીંયાથી હું બી બાર લઉં છું, એટલે આ બી મળી ગયો, આ બી બાર આવી ગયો. હવે એ ઇનપુટ ડબલ બાર હું આપી દઈશ, એટલે આ મને મળી જશે અહીંયા એ ઇન્ટુ બી. એવું મારું બુલિયન એક્સપ્રેશન કહે છે. આ કઈ રીતના મળે, તો અહીંયા એ બાર પ્લસ બી બાર એનું કોમ્પ્લિમેન્ટ, એટલે ડી મોર્ગન લો પ્રમાણે એ ઇન્ટુ બી નો બાર, એનો એ ઇન્ટુ બી કહેવાશે. શું કહેવાશે? એ ઇન્ટુ બી કહેવાશે. ઓકે, ડી મોર્ગન લો એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે એ પ્લસ બી નો બાર એ બાર ડોટ બી બાર હોય. પણ અહીંયા પણ બાર છે, અહીંયા પણ બાર છે, એટલે બારનો બાર નીકળી જશે, એ ડોટ બી થઈ જશે. શું થશે? એ ડોટ બી. ઓકે, હવે બુલિયન એક્સપ્રેશન ખબર નથી પડતી તો ટ્રુથ ટેબલ ઉપરથી જોઈ લઈએ તો ખબર પડશે કે જો ઇનપુટ હું આ આપું છું, આ ઇનપુટ આપું છું ને આ જ આઉટપુટ મળે છે, તો આ સર્કિટને શું કહેવાશે? એન્ડ ગેટની સર્કિટ કહેવાશે. એન્ડ ગેટની. તો ચલો એન્ડ ગેટની સર્કિટ માટેની અહીંયા વાત કરી લઈએ આપણે. ઓકે, તો સમજી લઈએ. અહીંયા ઇનપુટ આપું છું એ બી અને વાય બરાબર હું આઉટપુટ લઉં છું એ ઇન્ટુ બી મળે છે કે નહીં. ઓકે, ચલો અહીંયા ચેક કરીએ. 0 1 0 1 0 0 1 1. ઓકે, ચલો ફર્સ્ટ હું અહીંયા 0 આપું છું, અહીંયા 0 0 ઇન્ટુ 0, અહીંયા 0 નું 1 થઈ જશે. આ 0 નું 1 કેમ? આ નોટ ગેટ નું કામ કરે. 0 નું 1 થઈ જશે, અહીંયા 1, અહીંયા 1 આવશે, અહીંયા 1, 1 ઇન્ટુ 1, 1 ઇન્ટુ 1 1, 1 નું કોમ્પ્લિમેન્ટ 0, એટલે આઉટપુટ શું મળી ગયું? 0 મળી ગયું. 0. ચલો આને 0 રાખું છું, આને 1 કરું છું, તો 0 નો 1, 1 નું 0, અહીંયા 0 આવી જશે. 1 પ્લસ 0, 1 પ્લસ 0 1, 1 નું કોમ્પ્લિમેન્ટ 0, એટલે પાછો અહીંયા પણ 0 મળી જશે. ઓકે, આને 1 રાખું છું, આને 0 કહું છું, તો 1 નું 0, 0 નું 1 થઈ જશે. ઓકે, 0 અહીંયા 0 અને અહીંયા 1, ચલો 0 પ્લસ 1 1, 1 નું કોમ્પ્લિમેન્ટ 0, તો અહીંયા શું થઈ જશે? 0. હવે બંને 1 1, તો અહીંયા પણ 1 અને અહીંયા 1, 1 નું 0, 1 નું 0, ચલો અહીંયા 0 આપ્યો, અહીંયા 0, 0 પ્લસ 0 0, 0 નું કોમ્પ્લિમેન્ટ 1. તો આ થઈ ગયું મારું ટ્રુથ ટેબલ. આખું જે ટ્રુથ ટેબલ થઈ ગયું એ સેમ ટુ સેમ કોના જેવું છે? એન્ડ ગેટ જેવું છે. તો આખી આ સર્કિટને હું શું કહી શકું? નોર ગેટ એસ એન્ડ ગેટ. એટલે કે જ્યારે પણ મારે નોર ગેટ થી એન્ડ ગેટ બનાવવો છે, એન્ડ ગેટ ની સર્કિટ ડ્રો કરવી છે, તો સિમ્પલ ભાષામાં વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતના એની એન્ડ ગેટ ની સર્કિટ ડ્રો કરી શકીએ છીએ યુઝિંગ અ નોર ગેટ. ઓકે, તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો મારી નોર ગેટ થી એન્ડ ગેટ ની સર્કિટ. એટલે y બરાબર અહીંયા મળશે a ઇન્ટુ બી, સોરી, a ઇન્ટુ બી. ક્લિયર થઈ ગયું આટલું? ઓકે, હવે a ઇન્ટુ બી તો આવડી ગયું. હવે નાન્ડ ગેટ ફક્ત કોમ્પ્લિમેન્ટ લાવવું છે, તો આના આગળ હું નોટ ગેટ મૂકી દઉં તો કોમ્પ્લિમેન્ટ બની જશે. જોઈએ લાસ્ટ ગેટ મારો નોર ગેટ એસ નાન્ડ ગેટ. હવે સમજો નાન્ડ ગેટ નું ફંક્શન શું? અહીંયા a b આ કોમ્પ્લિમેન્ટ, એટલે y બરાબર શું મળશે? a ઇન્ટુ બી નું કોમ્પ્લિમેન્ટ. હવે a ઇન્ટુ બી તો મને આવડી ગયું. આગળ ફક્ત નોટ અહીંયા ડ્રો કરવો છે, નોટ લાવવો છે, તો શું કરવાનું છે? નોટ ગેટ જ મૂકવાનું છે. તો એ સર્કિટ હું ડ્રો કરી દઉં અહીંયા. ચલો અહીંયાથી a આપીએ છે, આ a મળી ગયો, એટલે a બાર આવી ગયો. આ b આપી દઉં છું, એટલે b બાર મળી ગયો મને. ચલો b બાર આવી ગયો, આ b. અહીંયા બંનેને આપણે ઇનપુટમાં આપી દઈએ, એટલે અહીંયા શું મળી જશે મને? a ઇન્ટુ બી. અને એના પછી ફરીથી હું અહીંયા નોટ મૂકી દઉં તો આ મળી જશે a ઇન્ટુ બી નું કોમ્પ્લિમેન્ટ. ક્લિયર? ઓકે, તો આ સર્કિટ થઈ ગઈ નોર ગેટ એઝ અ નાન્ડ ગેટ. એટલે નોર થી નાન્ડ ગેટ આપણે આ રીતના ડ્રો કરી શકીએ છીએ. એનું ટ્રુથ ટેબલ તમારે જાતે ડ્રો કરવાનું છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ બધા જ ગેટ થઈ ગયા. હવે હું એ કમ્પેરિઝન બતાવી દઉં, એકદમ ઈઝી થઈ જશે કે ભાઈ બંને ગેટ નાન્ડ થી અને નોર થી બંનેની કમ્પેરિઝન આપણે અહીંયા ચેક કરી લઈએ. ચલો અહીંયા આપણે બંનેની કમ્પેરિઝન ચેક કરી લઈએ છીએ. ચલો અહીંયા ફંક્શન લઈએ છીએ આપણે. અહીંયા શાનાથી દોરું છું? નાન્ડ થી દોરું છું. અહીંયા હું નાન્ડ થી દોરું છું, નાન્ડ ગેટ થી, અને અહીંયા દોરું છું નોર થી. ઓકે, એક નાન્ડ થી દોરું છું ને એક નોર થી દોરું છું. હવે નાન્ડ અને નોર થી દોરીએ છીએ આપણે, ધ્યાન રાખજો.
સોરી આપણે પહેલામાં જ લઈ લઈએ. ચલો અહીંયા જ લઈ લઈએ એટલે વધારે આઈડિયા આવી જશે. ચલો અહીંયા હું નાન લઈ લઉં છું, નાન ગેટ થી લઉં છું અને અહીંયા નોટ થી લઉં છું. ઓકે, ફર્સ્ટ હું અહીંયા નોટ ગેટ ડ્રો કરું છું. શું? નોટ ગેટ. તો નોટ ગેટ ડ્રો કરવું હોય તો સર્કિટો જ બતાવું છું ડાયરેક્ટ, આઈડિયા આવડી જશે ને. આ થઈ ગયો A અને Y બરાબર A બાર, આ ફર્સ્ટ નંબર. ચલો અહીંયા પણ ફર્સ્ટ નંબર આપણે નોટ થી નોટ દોરીએ છીએ તો આ એક ઇનપુટ અહીંયા આપી દઈશ એટલે મને અહીંયા A અને Y બરાબર A બાર થઈ ગયું. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે, ચલો સેકન્ડ અહીંયા દોરીએ છીએ એન્ડ ગેટ. તો અહીંયા એન્ડ ગેટ દોરવો છે તો એક ઇનપુટ ડબલ અહીંયા આપી દઈશું સામા અને આ ઇનપુટ ડબલ વાર આપી દઈશું એટલે અહીંયા મને મળી જશે A અને B. તો અહીંયા Y બરાબર મળી જશે A into B. ઓકે, એ જ વસ્તુ અહીંયા એન્ડ દોરું છું, એન્ડ જ દોરું છું. ચલો એન્ડ જ દોરવો છે. એન્ડ દોરવા માટે શું થશે? અહીંયાથી તમે આ રીતના થશે, એક ઇનપુટ અહીંયા A આપો, અહીંયા A બાર મળશે, અહીંયા B આપો, અહીંયા B બાર મળશે અને એ બંને ઇનપુટ અહીંયા આપી દો એટલે મને અહીંયા મળી જશે A into B. ઓકે, A into B મળી ગયું. ક્લિયર? ચલો થર્ડ નંબરનો અહીંયા OR ગેટ. તો OR ગેટમાં સેમ આ ટાઈપની સર્કિટ આવશે પણ નાન્ડ ગેટ યુઝ થશે. અહીંયા A આપો, અહીંયા A બાર મળે, અહીંયા B આપો, અહીંયા B બાર મળે. ઓકે, અને આ બંને ઇનપુટ આમાં આપી દો એટલે અહીંયા મળી જશે A પ્લસ B. શું મળશે? A પ્લસ B. જ્યારે મારે અહીંયા OR દોરવો છે, અહીંયા OR દોરવો છે, શું દોરવો છે? OR. OR તો સિમ્પલ જ છે, આ રીતનું જ છે. એટલે અહીંયા A પ્લસ B મળી જશે, અહીંયા A આપો, અહીંયા B આપો. થઈ ગયા? એટલે આ બંને સર્કિટ ક્રોસમાં છે એટલું ધ્યાન રાખજો. ઓકે, ચલો અહીંયા નાન્ડ છે તો અહીંયા શું દોરવો છે? નોટ દોરવો છે. શું ડ્રો કરવો છે? નોટ. તો આના જેવો જ આવશે પણ આગળ શું આવી જશે? એક નોટ ગેટ યુઝ થઈ જશે. ચલો આ થઈ ગયો મારો OR ગેટ, આટલા સુધી OR ગેટ થઈ ગયો. ઓકે, એના આગળ આ મૂકી દઉં બબલ એટલે આ થઈ ગયો મારો A પ્લસ B નો કોમ્પ્લિમેન્ટ. ઓકે, એ જ પ્રમાણે અહીંયા મારે દોરવો છે નાન્ડ ગેટ. તો એન્ડ ગેટ તો છે જ, આ એન્ડ ગેટ તો છે, એના આગળ મૂકી દો એક નોટ ગેટ એટલે બની જશે NOR ગેટ. A into B નું કોમ્પ્લિમેન્ટ. ઓકે, તો આ બધા જ ગેટ થઈ ગયા. એકવાર ચેક કરી લો વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ જે છે એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આટલી વસ્તુ મગજમાં યાદ હશે, ગેરંટી છે મારી. એક પણ વસ્તુ તમને પ્રોબ્લેમ નહીં થાય, ગમે તે પૂછાશે, ગમે તે સર્કિટ ડ્રો કરવાની કીધી હશે, આટલી વસ્તુ મગજમાં હશે તો ઇઝી આવડશે. ઓકે, હવે આના પછીના વિડીયોની અંદર XOR અને XNOR જોઈશું વિદ્યાર્થી મિત્રો, એના ઉપરથી સર્કિટ ડ્રો કરતા હું શીખવાડીશ. ત્યાં સુધી આટલો પાર્ટ પરફેક્ટલી જોઈ લેશો. 4 પાર્ટ અપલોડ થઈ ગયા આપણા આના વિડીયો સાથે, તો પરફેક્ટલી જોઈ લેશો. આગળના 3 પાર્ટ અપલોડ કરેલા છે, એ જોયા ન હોય તો એ પહેલા ચેક કરી લેશો અને પછી આ વિડીયો જોશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે વિદ્યાર્થી મિત્રો WhatsApp ગ્રુપની અંદર જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો. આ બધી જ વસ્તુ આપણે WhatsApp ગ્રુપની અંદર શેર કરતા હોઈએ છીએ. તમે અને તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરવાના છે વિદ્યાર્થી મિત્રો. અને ખાસ હજી સુધી કોર્સ પરચેસ ના કર્યો તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો શાંતિથી એકવાર ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરી લેશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.